મમ્મી બોલો બેટા, જય શ્રી કૃષ્ણ, જય અમારા જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગમાં. ધૂળો કરી દીધો આ મોડું થઈ ગયું, ફૂલ ગેસ કર્યો ને એટલે બેટા. શું મોડું? હપ્તી આવશે બાર પંગત હજી તો વાર હે, હું મોડું હા, પપ્પાના જે કારીગર મને એટલો બોબી વાળો એટલે કઈ ઉતાવળ કરાવું બસ બધો જ. દિવસ શાંતિથી એક દિવસ ઈ ગયા હોય, એક દિવસ કહું તો કોકના રોજના રોજ નાટક જ હોય કે આજ મારે મોડું થાય, પેલું કે આજ મારે મોડું થાય. 7 વાગ્યા લઈને એટલે કોકને મોડું થતું હોય. 7 થી 7:30 ની વચ્ચે તો હેડવા તૈયારી છે. ફૂલ ગેસ કરું એટલે એવું થાય. અને ધીમો રાખો ને તો કશું ના થાય. આ પેલું ગાયનું કાઢ્યું ને આપણે નીચે જો ને ત્યાં એટલે લઈ જઈએ શ્યામભાઈ જોઈ ને ટ્યુશન એટલે ચાલો આવી જાઓ ઢેબરા ખાઓ. ચલો આવી જાઓ. ઢેબરા. કેવા બને? વિદ્યા હજી ખાધા, બીજા કોઈએ નહીં ખાધા. બરાબર ને આવ તો મમ્મી પ્રેક્ટિસ થઈ જાય. છેદાય બનાવી દે. ઢેબરા બહુ હાથ બેસી ગયો. છેદાય બનાવી દે ને એટલે એટલે કહું ઢેબરા હાથ બેસી ગયો એટલે એક જ દરકો આમ ઊભું એક જ દરકો. હા એક જ હરખો સ્વાદ આવે, સ્વાદ થોડો આમથી તેમ ના થાય. મેં કીધું આવડે ને તે હા. આપણે બધાને ભાવું એટલે બધાને પોછે ને ભાવ. શું થાય ઠંડોય ભાવ, કાલ પડી ભાવતું હોય જ ખાવાનું હોય ને. ભાખરી કરો, રોટલી કરો, ઢેબરો કરો, ઢેબરો કરો, બધું શું ફરક પડવાનો? શું ફરક પડવાનો? હા ખાલી એમાં થોડા મસાલા વધારે આવે મસાલા આવો તો ઘરે ખાઈએ લો તમે. તો થાય. 12-1 વાગશે વહેલા. આજ મોડું થવાનું, ખાવાનું અત્યારથી જ કહી દો. એટલે જ 1-1:30 વાગી જશે. શાંતિથી પાપડ કરીએ ને પછી હા. કરીએ છીએ. હજી ઘરનું પહેલા કોમ કરશે, બધું કોમ પતે એટલે પાપડ કરશે. કોઈ વાર નહીં તો ઘરનું કામ કરતો તો હજી તો 8 નહીં વાગ્યા મમ્મી. એટલે એકલી શાક રોટલી જ કરો, દાળ ભાત નહીં બનાવો. હા તો ચાલે. પાપડમાં ફટફટ પતી છે. પણ એડો ઢેબરા બનાવી દેતા. હા. રાધે રાધે. રાધે રાધે.